ભાઈ મને મજા નથી આવતી. આ મમ્મી બહુ મારે છે યાર. મજા મને પણ ક્યાં આવે છે? હા, માર વાગે પણ બહુ છે. હજી કમર દુખે છે. મારો તો પગ દુખે છે હજી. ચલાતું પણ નથી સરખું. આવું ને આવું રહેશે તો આપણે લોકો ક્યારેય સુષ્માને અને ગોપીને નહીં મળી શકીએ. આવું આપણે રહેવા જ નથી દેવું. કંઈક વિચારો. મેં પહેલા પણ તમને કહ્યું હતું ને, હા મમ્મીનું કંઈક કરવું પડશે. અહીંયા શું કરો છો બંને? ત્યાં અમે નીચે શોધી રહ્યા હતા. અરે કઈ નહીં, પ્લાન બનાવતા હતા. શેનો? શાનો પ્લાન? હા, તમારા મમ્મીનો. હે? હા, એ કંઈક તો કરવું પડશે ને હવે. આ કબાબમાં હડ્ડીની જેમ જ્યાં હોય ત્યાં વચ્ચે 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 ઘૂસે છે. તો હવે કબાબમાંથી હડ્ડી કાઢવી તો પડશે ને. સુષ્મા, આને સમજાવજો હા? મમ્મીને હડી વડી નાખે. નહીતર ખબર છે ને, મમ્મી એની હડી બનાવી નાખશે અને એ પણ હડી બનાવીને સળગાવી નાખશે અથવા તો જેને પધરાઈ આવશે ગંગા નદીમાં. હડકાયું કૂતરું કહું? ગમે ત્યારે આવીને ગમે તેને બટકું ભરી જાય એવી તારી મમ્મીની હરકત છે. માટેલો સાંઢ કહીએ તો ચાલશે. ગમે ત્યારે આવીને ગમે તેને સિંગડા મારી દે. વોટ સુસુ? વધારે પડતું નહીં બોલવાનું. હજી પગ ભાંગ્યો છે ને, હાથ પણ ભાંગી જશે. કઈ પણ બોલવાનું અમારા મમ્મીને. હા પણ જો, પોતે બે હાંડિયા જેવા છે એવું નહીં કહેતા. એ તો છીએ જ ને, તમે બે હાંડળીઓ. જો હું શું કહું છું ગોપી, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો હા તો એક થવા માંગીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, પણ તારી મમ્મી કઈ કરવા ન દે ને. પછી જોરથી બોલો એટલે અહીંયા ઉપર પણ આવે પગ ભાંગવા. હા, અને ધીરે બોલો. સાંભળી જશે ને તો અમારા બેનું આઈ બનશે. સાંભળ. કાનમાં ભૂંગળા ભરાવી દો ને, ભૂંગળા બેટા. જો મેં પહેલા પણ કીધું છે ને કે મમ્મી માટે કઈ નહીં બોલવાનું. આ તો પપ્પા નથી તો મમ્મી માટે જ બોલવું પડે ને. તો મારી મમ્મી એ તમારા લોકોની સાસુ છે ને. અત્યારે તો નથી. અત્યારે નથી ને હજી. બને તો ને આવી રીતે તો મને નહીં લાગતું કે આપણે જમાઈ બનવા માટે રહેશું. એક તો રહેવું છે અમારા ઘરમાં, ખાવું છે મફતનું અને પાછી હોશિયારીઓ મારવી છે. ભાઈ પાકીટ છે? પૈસા આપા ને. હા લાવો. પાકીટ નથી. લુખાઓ બે. મોબાઈલ નથી. ગૂગલ પે કરી દે. તમે બે જણા છો ને, iPhone. લુખેસ છો લુખેસ. લુખેસ. હા તો હોય કશું ને એને ખોટા પાવર કરવાના. પાવર ખોટો નથી કર્યો, સાચો કરું છું. હુડ હુડ દબંગ 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 દબંગ. હા, સલમાન ખાન રેવા દે. રિલાયન્સ માં પાર્ટનરશિપ છે મારી. હા એક શેર છે આખો. હા. શેર હોલ્ડર છું. પાર્ટનર છે મુકેશ અંબાણી મારો. હા, અને એનો છોકરો મારો. કારણ કે કેમ કે જીઓ માં આપણે લીધું ને એક શેર. એક શેર. આ તો પાર્ટનર કહેવાય ને. શેર ગમે તેટલા હોય. શેર એક હોલ્ડર. શેર લેવાથી તમારા બાપની કંપની નથી થઈ જતી. શેર માર્ક પૈસા આપતા હતા એનું શું થયું? પૈસા નથી હવે. પૈસા તો ઘરે પડ્યા હોય ને. ક્યાંથી શોધી લાવ્યા છીએ અમે? લાગે છે રવિવારી માંથી બેયને ઉપાડી લીધા છે આપણે. રવિવારી પણ સારી કહેવાય, અમે તો શનિવારી વાળા છીએ. એમ કહી દો ને. આ બે જણા છે ને નફટ છે. નફટ તો તમે લોકો પણ છો ને. આ ઘરમાં આટલું થાય છે તો અમારી ઉપર દયા નથી આવતી, મમ્મી ઉપર દયા આવે છે. અમારી ઉપર જે વીતી રહી છે તમને એકેને દિલમાં કઈ થયું? ના ના થાય ને, લાયક જ છો. તમારા મમ્મીને પૂરીને રાખો ને યાર. રૂમમાં બાથરૂમમાં પૂરી દો યાર. નાના હતા ત્યારે તમને પૂરતા ને બાથરૂમમાં, એને પૂરી દો બાથરૂમમાં. પણ તમે બે જણ પુરાઈને રહો ને એક જગ્યાએ. તમે બે જણ ધ્યાન નથી રાખી શકતા કે હું એવી જગ્યાએ બેસું કે જ્યાંથી મમ્મી આવે જ ના. અરે અમને બે આંખે એટલું નથી દેખાતું, એને વગર આંખે એટલું બધું દેખાય છે. ભૂત ભૂત કરીને ગમે ત્યાંથી પકડી લે છે. સુગંધ આવે છે એને. છોડ ને યાર આ લોકોને. જાઓ ચલો તમે બે તમારા ઘરે જાઓ, અમે અમારી રીતે બીજો છોકરો શોધી લેશું. તો કેવી વાત કરે છે મમ્મીએ ગોપી. કીધું તું ને પેલો યુએસએ વાળો છે. હા, મારા માટે દુબઈ વાળો, તારા માટે યુએસએ વાળો. દુબઈ? હેન્ડસમ હતો નહીં? એ હા, આના કરતા તો સારો જ હતો. હુડ 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 હા, એના કરતા હશે. મારા કરતા હેન્ડસમ તો હોય જ નહીં. હા, તારા કરતા એટલે તું કેવા શું માંગે છે મોટા? હું તારા કરતા હેન્ડસમ જ છું ને. તો સી દેખાય છે, દેખાય છે. ખોટી વાત. છોડ ને, દુબઈ વાળાને ભૂલી જા ને. તું એવી વાત નહીં કરજો ગોપી. તારા વગર હું ના રહી શકું. મને તો તો જો મરી ને. જા ને. આપણે સાથે દુબકો મારીએ. ચાલ 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 હટ. હું શું કામ મારું તુમકો? એની માટે છે ને કંઈક કરતો હું આવું તને નહીં કહું. કરીએ પેલો તેલ વાળો આઈડિયા. હે શું આ શું છે? એ શું હતું? સ્લીપ ખવડાવવાની, મમ્મીને તેલમાં નવડાવવાના. હા, મમ્મી ચાલતા હોય બધે તેલ લસરપટ્ટી. ઢોળાનું હોય. મમ્મી લસરપટ્ટી ખાઈને સીધા આ દરવાજેથી પેલા દરવાજે બહાર ને સીધા ફળિયામાં. આ અમે કઈ આવી સમજ્યા રીતે- નહીં. શું એક કહેવા મિનિટ માંગો હું છો? સમજી ગઈ. શું? આ લોકો એમ કે છે કે જમીન પર તેલ નાખી દેવાનું એટલે હા. મમ્મીનો પગ લપટે એટલે મમ્મી પડે હા. એટલે મમ્મીનો પગ તૂટી જાય. શું? આવી ફાલતુ વાત અમારા મમ્મી માટે, અમારા મમ્મી માટે, અમારા મમ્મી માટે. એને તારી વાળી બહુ મારે. પ્લાન કોનો હતો? આ પ્લાન કોનો હતો? આ પ્લાન કોનો હતો? મને નહીં, ભાઈને. મમ્મી છે ને આને બરાબર જ મારે છે.
ત્યાં વાત કર. મમ્મી છે ને તમને બંનેઓને બરાબર રીતે જ મારે છે. હા. હવે અમે પણ મારશું. અમારા મમ્મીને પાડવાનો પ્લાન કરી રહ્યા છો તમે? ખાલી વિચાર્યું તું પાડ્યા તા ક્યાં વિચારવાનું પણ નહીં. એવું કંઈ થશે ને મારા મમ્મીને તો તમને બે જણને છે ને પોટલામાં બાંધીને અહીં જંગલમાં પાછળ ફેંકી દઈશું. આ કોને પકડ્યા છે આપણે? કોઈ સારા છોકરાને પકડીએ? આપણા મમ્મીને મારવાનો ને પાડવાનો ને વિચાર કરે છે. બેશરમ ઓલાદો બંને. તો કંઈક ઇમ્પ્રેસ કરવાનું કરો. હા, તમારા પ્રેમમાં જ તો કરીએ છીએ. તમે ઇમ્પ્રેસ નથી થતી તો અમે શું કરીએ? અમે તમારા પ્રેમ નહીં, મમ્મીને. આટલો માર ખાધો તમારા પ્રેમમાં, હજી કમર દુખે છે. પગ કોઈ દુખે છે છતાંય તે આટલું સહન કરવાય અમારા પ્રેમની કદર ન થઈ. ના થાય. તુમ ક્યાં જાનો રે ધીરે, મમ્મી નીચે ક્યાં જાનો રે. આગળ બંધ થાઓ. મારા પ્રેમને તું નો સમજી અરે, હકી બંધ થાઓ, તું ફાટેલા જા લા 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 લા. બંછાને હવે કાન દુખે છે. ચાલ વટ ઉડ. હોયા ગયા. હા, બીજું કંઈક કરવું પડશે હવે. આ તો માનતી નથી. કેન્સલ. તો બીજું શું કરવાના? ના 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 હા, તું કરી. સુષ્મા, ગોપી, અરે અરે હું પડી ગઈ છું. કોઈ આવો તો ખરી અહીંયા. સુષ્મા, ગોપી, મારાથી ઊભું નથી થવાતું. સુષ્મા, સુષ્મા, તારો હાથ આટલો બધો ભારે કેમ થઈ ગયો બેટા? ભાઈ કોણ બોલે છે આ? ગોપી છું હું સુષ્મા. મમ્મી શું થયું? અરે પણ તમારા બંનેના અવાજને શું થયું છે? કાલે ફાટેલા દૂધની ચા પી લીધી ને એટલે ફાટી ગયું. શું કામ પણ તમને કોણ આવા ડોટા ડાયા કરે છે? પણ મમ્મી તમે શું કરતા હતા? કેમ આવી રીતે દાદર ઉપરથી પડી ગયા? જરા ધ્યાન તો રખાય ને કે નહીં? અરે હવે મને સલાહ આપીશ તું? અરે પડાઈ ગયું તો પડાઈ ગયું ને. હા વાગી ગયું હાથ તો વધારે. ક્યાં વાગ્યું છે? તમારા લોકોના હાથને કેમ આવું કેમ થઈ ગયા છે આટલા બધા? કઈ નથી થયું. હમણાં છે ને આ દીદી જુઓ ને એક્સરસાઇઝ કરાવે છે, યોગા કરાવે છે, એમાં હાથ લાકડા જેવા થઈ ગયા છે મારા. હા અવાજ પણ આવો થઈ ગયો છે. અવાજને ને એક્સરસાઇઝ ને શું લાગે આવા જો ઓમકાર કરું ને જોર જોરથી. તું રેવા દે હવે. સુષ્મા બંધાને મમ્મીને વાગ્યું છે ને શું આવું કરે છે? મમ્મી ચાલો ને મમ્મી. મમ્મી ઊભા થાવ. મમ્મી પગમાં વાગ્યું છે કે? મમ્મી થોડું ઓછું ખાવાનું રાખો. હા મમ્મી. ચાલ હવે વધારે પડતું બોલ્યા વગરની. મમ્મી હું શું કહું છું? હા બેટા. હા હા તમે ધ્યાન રાખજો હવે. હા 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 હવે હું ધ્યાન જ રાખું છું બાપા. હું સુષ્મા છું એમ. મેસેજ મમ્મી. તું પેલા છે ને ગરમ પાણીના કોગળા કરી લે બેટા. એટલે શું કે આ છે ને તારો અવાજ સરખો થઈ જાય. અને આ એક્સરસાઇઝ ઓછી કરાવજા ને એક્સરસાઇઝ. હા ખોટું જો એનો હાથ તો જો ભાયડા છપ થઈ ગયો છે. મમ્મી બેસો તમે મારી સાથે વાત કરો. કોગળા કરીને આવું ને થોડું બી. પણ અત્યારે ને અત્યારે કોગળા કરીશ તો થોડું સારું થઈ જવાનું. બેસ ને થોડી વાર મારી સાથે. મમ્મી એક ગલોટિયો ખાઈ લઈએ ને તો પાછું હાથ એમ થઈ જશે. ખાલી એક આખા ઘરનો ચક્કર મારવો પડશે. આ બધું આમ તેમ થઈ ગયું હોય ને તો બધું ભેગું કરવું. હા હવે જા ને મને શીખવાડીશ તું. જા. ચાલ ગોપી ચાલ. સુષ્મા આ બંનેના અવાજ ને અચાનક શું થઈ ગયું? અરે મને લાગે છે આ છે ને જેને તે ખા રાખે એટલે અવાજ પણ હાથ એક બે દિવસમાં એક્સરસાઇઝ કરવાથી કંઈક તો દાળમાં કાળું લાગે છે મને. કોપી ચાલ. અરે પણ ક્યાં જાવ છે? અને રૂમમાં કેમ લઈને આવી ગયા છો? હમણાં મારી મમ્મી આવશે તો? અરે આજ તો સમય છે અરે પણ આપણે શું બંને છે? એકબીજા અત્યારે વાતો કરી શકશું. હવે આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. મમ્મી આવશે. આદિત્ય તમે મને અહીંયા લઈને કેમ આવી ગયા છો? મમ્મીનો ટાંટિયો ભાંગ્યો છે. अब मम्मी नहीं आएगी. मम्मी तो टाटिया पकड़ के सोफे पे बैठ गई है. હા હું ગોપી બની હતી અને મારા ભાઈ સુષ્મા શું એટલે આ બે જણે જે ધાર્યું તું ને એ કરીને બતાવ્યું. એનો મતલબ એમ જ ને ના 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 અમે બે તમે જણે લોકો એમ મારી મમ્મીને પાડી.
ના ગોપી એ પણ દાદરેથી. અરે ના ગોપી તું સમજતી નથી. તમે જેવું ઈચ્છતા હતા કે મારા મમ્મીનો પગ ભાંગે એટલે આપણે અહીંયા શાંતિથી રૂમમાં મજા કરી શકીએ એટલે ને. અરે ના ગોપી તું જુઠ્ઠું બોલો છો તમે બંને. જુઠ્ઠું બોલો છો. ગોપી જુઠ્ઠું બોલો છો. અરે ગોપી શું બોલે છે તું આ? અરે એવું કંઈ નથી કર્યું ભાઈ. આપણે થોડા કોઈને પાડ્યા છે. અમે બંને ભાઈએ કંઈ નથી કર્યું. મમ્મી ત્યાંથી નીચે ઉતરતા હશે પડી ગયા. એમને જોર જોરથી બૂમો પાડી, ગોપી સુષ્મા તમે કોઈ નહોતા. અમે લોકોએ તમને ગોતવાની કોશિશ કરી. બસ જેવી રીતે અમને પ્રેમમાં પાડ્યા એવી રીતે મમ્મીને પગથિયેથી પાડ્યા. આજ કરતા આવડ્યું છે તમને. ના ગોપી હું મેં ના પાડી હતી ને કે મારા મમ્મીને બિલકુલ હેરાન નહીં કરવાના. એક તો બિચારા અંધ છે, કશું જોતા નથી, દેખતા નથી, એનો તમે બંનેએ ફાયદો ઉઠાવ્યો ને. ના સુષ્મા, તું તો મારો ભરોસો કર. આ કહે છે એવું કંઈ નથી. અમે લોકોએ તો એમને ઊભા કરીને સોફા પર મૂક્યા. તું સમજ. તમે બિલકુલ ભરોસો નથી તમારા બે જણ પર. મને એ નથી ખબર કે તમે બે જણ આટલા બધા નીચે પડી જશો. અરે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એક મજાક હતો, મસ્તી હતી, અને આજે કદાચ મારા મમ્મીને કંઈ થઈ ગયું હોત તો. મને નહોતી ખબર આદિત્ય કે તું આટલો નીચ હરકત કરી શકે અને આટલો નીચે પડી શકે. નીચે પડી ગયો બસ. શું નીચે પડી ગયો બસ? હું એવું કહું છું કે આવું કરવાની જરૂર શું હતી? પણ અમે નથી કર્યું. સાચું કહું છું ગોપી. મેં ભાઈએ મમ્મીને નથી પાડ્યા. મારા મમ્મીને આ ઘરનો એક એક ખૂણો ખબર છે. મારા મમ્મી ક્યારે નીચે પડી જ ના શકે. તમે બંને છે ને જુઠ્ઠું બોલો છો. હવે તમારા લોકો સાથે અમને કોઈ રિલેશન જ ના જોઈએ. નીકળો ઘરની બહાર. અરે શું નીકળો આ ઘરની બહાર. નીકળો. ગોપી જો આ બધું ખોટું કરી રહી છે. જોયો છે તને, બહુ સારી રીતે જોઈ લીધો, અને જેટલું વિચાર્યું નહોતું ને એનાથી પણ સારી રીતે દેખાઈ રહ્યો છે. લક્ષણ વગરનો આ બધું કરવા માટે અહીંયા આવ્યો હતો તું. શું કહેતો હતો કે તું અહીંયા આવીશ તો મારા મમ્મીને સમજાવીશ, પટાવીશ, મનાવીશ, મારી સાથે લગ્ન કરીશ. પણ તે શું કર્યું? જે મારા મમ્મી છે, જેણે મારી લાઈફમાં મને બધું જ આપ્યું છે, જે મારું બધું જ છે, એવાને તે નીચે પાડી દીધા. તો મને શું ખુશ રાખવાનો? નીકળો. અમારે તમારા બેની એક પણ વાત નથી સાંભળવી. નીકળો અમારા ઘરમાંથી. નીકળો. જાને હવે નફટની જેમ ઊભા છે પાછા. જોયું ને બેન, કહેતી હતી ને હું તને કે આપણે ખાલી શાકભાજી લેવા જશું ને પાછળથી આ લોકો કેટલી કરી લેશે. મમ્મીને પાડી દીધા. કેટલા બેશરમ છે આ બંને. આ તો ઠીક છે, મમ્મીને કંઈ થઈ ગયું હોત તો. એક તો મમ્મીને શ્વાસની બીમારી પણ છે, તો આપણે તો અનાથ થઈ જાત ને. એ તો ઠીક, પણ બંને અવાજ કેવા કાઢતા હતા. બેબી કોમેડી કરતા હતા. એ લોકોને ટ્રેજડીમાં બી કોમેડી દેખાય છે. પણ જરાય આવડતી નથી. ચલ બંનેને છેક બાર સુધી ગેટ પાસે મૂકીને આવીએ. ચલ. ચલો હવે. સુષ્મા, ઉપર અમે શું સાચું છે? બોલીએ છીએ. હું સાચું બોલું છું. શું સાચું બોલો છો કે તમે પાડી મમ્મીને? એ જ ને. ના, નીકળો, ચલો, નથી સાંભળવું કઈ. અમે નથી. એક મિનિટ, શું ચાલી રહ્યું છે આ બધું? મમ્મી આ જુઓ ને ગોપી. નાટક બંધ કરો હવે. નાટક તો એ લોકો કરી રહ્યા હતા કે પછી તમે લોકો? મમ્મી એટલે હા, એમાં નથી ને સવાલનો જવાબ તમારી પાસે? મમ્મી એવું કઈ નથી. શું કહેવા માંગો છો તમે? અમને કઈ સમજાયું નહીં. હવે છુપાવવાની કોઈ બારી રહી જ નથી ને? હા, સાંભળો તમે બંને. હા? કોણ મમ્મી? મમ્મી તમારી સાથે જે વ્યક્તિઓ આવ્યા છે ને, હું એનું કહું છું. એટલે કે તમારા બંનેના બોયફ્રેન્ડ. હા? હા. મમ્મી, અંતર્યામી મમ્મી. નાટક તમે તો અમારી સાથે નથી કરી રહ્યા ને? ના. તો તમને કેવી રીતે ખબર? મમ્મી, આ કેટલા છે? આ 5. કેટલા છે? મમ્મી, આ કેટલા છે? 3. અને આ? જોયા વગર તો 10 પણ કહી શકું, પણ હશે 1 અથવા 2. હા? સાંભળો હવે મારી વાત. તમારા લોકોનું નાટક મારી સામે ખુલી ગયું છે. મતલબ? મને ખબર છે કે આ ઘરમાં તમે તમારા બોયફ્રેન્ડને લઈ આવ્યા છો, જેને તમે ભૂતનું નામ આપીને મારી આજુબાજુ ફેરવતા હતા. અંતર્યામી મમ્મી. શાંતિ રાખો. હવે હું જે બોલું ને એ તમારે સાંભળવાનું છે. બોલો. બેટા, તમારા લોકોની અંદર જે પણ કંઈ ચર્ચા થઈ, એટલે કે
આપણા કિચનની પાસે જે બેડરૂમ છે ત્યાંની વાત કરું છું. હા તમે લોકોએ જે ચર્ચા કરી કે તારી મમ્મીને આ બંને છોકરાઓએ પાડી દીધી છે અને એ પણ જાણી જોઈને. હા મમ્મી અમને ખબર પડી ગઈ છે પણ હવે છે ને અમે આ બંનેને માર્યા વગર મૂકવાના નથી. મારી વાત પૂરી નથી થઈ ને ગોપી? ના તો સાંભળ, હમ. મને દાદર ઉપરથી કોઈએ પાડી નથી. તો હું મારી જાતે જ પડી ગઈ હતી. પડ્યા પછી મેં ગોપી સુષ્મા એવી રીતે બૂમ પાડી અને તમે લોકો કદાચ ઘરમાં નહીં હતા એટલે આ બંને છોકરાઓએ મને ઊભી કરી અને સોફા સુધી બેસાડી. શું? હા, અને જો એ થોડી વાર પણ પગ એમને બેવડો પડ્યો હોત ને તો કદાચ વધારે મચકોડાઈ જાત. એટલે આ બંને છોકરાઓએ મને ત્યાંથી ઊભી કરીને હાથનો સહારો આપી અને સોફા ઉપર બેસાડી છે. એટલે મને પાડવામાં આ છોકરાઓનો કોઈ હાથ નથી. અને મેં હવે એક નક્કી કરી લીધું છે ને મેં એક નિર્ણય પણ લઈ લીધો છે. શું મમ્મી અમને ઘરની બહાર નહીં કાઢતા? અમે ક્યાં જશું? હા, મમ્મી સોરી. તમે કહેશો ને એવું જ હવે અમે કરીશું. આ ઘરની બહાર કોઈ નહીં જાય. ચારમાંથી કોઈ પણ નહીં. મમ્મી તમે પણ નહીં. આપણા ચારમાંથી કોઈ નહીં તો મમ્મી તમે જ વધ્યા. ઘર તો ઘર મારું છે ને એટલે હું તો જઈશ જ નહીં, પણ તમારા ચારમાંથી કોઈ પણ આ ઘરની બહાર નહીં જાય. લોક મારી દીધું લાગે છે. અરે તમારા લોકોનું આખી જિંદગીનું લોક મારી દેવાની છું. મતલબ એ કે મારી બંને દીકરીઓ તમને લોકોને સોંપવા માંગુ છું. હા મતલબ એ કે હું તમારા લોકોના લગ્ન કરાવવા માંગુ છું. હા મમ્મી મમ્મી તમારા લોકોના લગ્ન કરાવીને હવે બસ આ છે ને સાકર તમારા ગળે બાંધવા માંગુ છું. મમ્મી પણ મમ્મી એ બધું ઊંધું જીતું થઈ ગયું છે. લાગ્યો છે મમ્મી. મમ્મી શું થયું પાછું? હા, પણ સુષ્માનો હાથ મારા હાથમાં, ગોપીનો હાથ મારા ભાઈના હાથમાં. ગોપી ક્યાં છે? આ રહીને. એક મિનિટ. આ ગોપીનો હાથ. આ સુષ્મા. આમ. આ લ્યો. હા, રેડી. હવે રેડી. હવે ઊંઘી છે મમ્મી. હા તો હવે જેમ બને એમ જલ્દી તમે લોકો કોર્ટ લગ્ન કરી લો અને એમાં હું અંગૂઠો મારી દઈશ. સહી કર. દેખાય નહીં ને સહી ક્યાં કરું? હા, અંગૂઠો. એટલું બધું નથી દેખાતું ને. હા મમ્મી, તમે તો ઓળખી જ ગયા છો ને અમે બંને ગોપીનો ને સુષ્માનો અવાજ કાઢ્યો ત્યારે. હા, તમે લોકો જ્યારે મારા ઘરમાં કાગડાનો અવાજ કર્યો પછી પાછળ હિંચકો હલ્યો ને તમે પડવાનું નાટક કર્યું, તમને શું લાગ્યું કે મને આ વાતની ખબર નથી? તમને ત્યારથી ખબર હતી? હા, તો કેમ કારણ બોલ્યા કે નહીં? ભગવાન જ્યારે કોઈ પણ વ્યક્તિની એક શક્તિ લઈ લે છે ને